નર્મદાના સાગબારામાં આદિવાસી ખેડૂતોના ધરણાનો આજે 7મો દિવસ છે। જંગલ જમીન ખેડાણના મુદ્દે આદિવાસી ખેડૂતોએ ધરણા શરૂ કર્યા છે। ભાજપ બાદ હવે કોંગ્રેસના નેતાઓ પણ આદિવાસીઓના સમર્થનમાં આવ્યા। વિધાનસભામાં કોંગ્રેસ નેતા ડોક્ટર તુષાર ચૌધરી પહોંચ્યા સાગબારા। વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ, પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા પણ પહોંચ્યા। કોંગ્રેસના નેતાઓએ આંદોલન કરતા આદિવાસી ખેડૂતોને જાહેર કર્યું સમર્થન। અગાઉ ભાજપના જે સાંસદ છે મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ ધરણા પર બેસી ગયા હતા। ભાજપના આગેવાન લીલા વસાવા 7 દિવસથી અનશન પર છે। અનશન પર ઉતરેલા લીલા વસાવાની તબિયત પૂછવા આરોગ્ય વિભાગ પણ ન આવ્યું। આદિવાસીઓ હક નહીં મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવા પર અડગ છે। અમે 2002 થી ખેતી કરીએ છીએ અને સામેવાળા બી 2002 પાસથી કરે છે। બે વર્ષ 3 વર્ષ પાછળથી કરે છે અને એ લોકોને જમીન કરવા દે છે ને અમને નહીં જમીન કરવા દેતા। જે એ લોકો બી અમારા આદિવાસી જ ભાઈઓ છે ને અમે બી આદિવાસી જ છે। તો એમને ખાસ વિનંતી કે જેવી રીતે એ લોકોને સપોર્ટ કરે એવી રીતે અમને બી સપોર્ટ કરવું જોઈએ। ગણપતભાઈને મેં એક મીડિયાના માધ્યમથી એક વિનંતી કરું છું। એ બી એક અમારા જાતિભાઈ છે અને આટલા મોટા પ્રદેશના અમારા આદિજાતિ મોરચાના પ્રમુખ છે। તો એણે એક તાલુકાના ખેડૂતોની સાથે એકલા ખેડૂતોને સમર્થન નહીં આપવું જોઈએ। સર્વત્ર જે ગુજરાતના જે અમારા દક્ષિણ ઝોનના જે આદિજાતિ મોરચાના એ અમારા પ્રમુખ છે, એટલે અમે એમની પાસે એટલી અપેક્ષા રાખીએ છીએ કે એ અમારા પણ છે અને એ અમને સાંભળવું જોઈએ। એના બદલે એ એકલા તાલુકાનું કામ કરી રહ્યા છે। આજે આખા ગુજરાતમાંથી અનેક જગ્યાએથી બધા અલગ અલગ પાર્ટીના લોકો અહીંયા નેતાઓ બધા આવે છે, પૂછપરછ કરે છે, પણ એમને અમારી જે વાચા સાંભળવા માટે કે પછી અમે જે કંઈક દુઃખમાં છે એ સાંભળવા માટે, જોવા માટે એને બિલકુલ બી ફુરસદ નથી। સાગબારાના લોકોની સાથે, આદિવાસી સમાજના લોકોની સાથે, આસમાની ખેતી કરતા ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો એવું લાગે છે। માત્ર ને માત્ર રાજકીય કાવાદાવા, રાજકીય સ્ટન્ટ માટે અને પોતાની વોટ બેંક સાચવવા માટે અહીંના ખેડૂતોને હેરાન પરેશાન ભારતીય જનતા પાર્ટી કરે છે એવું લાગી રહ્યું છે। મારી સરકાર હોય ને મારું નહીં સાંભળતી હોય ને ઉપવાસ પર બેહવું પડે એના કરતા તમારે ધારાસભ્યને સંસદ પદ જ છોડી દેવું જોઈએ। પોતાની સરકાર છે, પોતાની માં પીરસનાર છે અને છોકરા ભૂખે મરે। એટલે દર્શનાબેન અને મનસુખભાઈ તો રાજકારણ જ છોડી દેવું જોઈએ। તમારું મુખ્યમંત્રીમાં કઈ ઉગતું નથી, તમારું ઉપર સરકારમાં ઉગતું નથી, તો તમે શા માટે અહીં માત્ર નાટક કરવા માટે અહીં ધરણા પર બેઠા એ મને નવાઈ લાગે છે। 2025 પછી અચાનક જ જંગલ ખાતું જાગ્યું ને હવે જે સાગબારાના જે 12 જેટલા ગામના ખેડૂતો છે એને એ લોકો એમાં પ્રવેશ કરવા દેતા નથી, એમને ખેતી કરતા રોકવામાં આવે છે। જ્યારે ઉમરપાડાના જે ખેડૂતો ખેતી કરે છે એને કોઈ રોકટોક કરવામાં આવતી નથી। એટલે મને એવું લાગે છે કારણ કે આ જે 12 ગામના ખેડૂતો એ જે વન અધિકાર અધિનિયમ અંતર્ગત એ લોકો દાવાઓ પણ કર્યા છે, એમના દાવાઓ હજી પેન્ડિંગ છે, એનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને પ્રાઇવેટના વહીવટદારોનો એમની પાસે પત્ર પણ છે કે જ્યાં સુધી તમારા હક દાવાઓની અરજીનું નિરાકરણ ના થાય ત્યાં સુધી તમને કોઈ જંગલમાંથી હટાવી નહીં શકશે। પરંતુ રાજકીય દબાણ હેઠળ આમાં 2 જિલ્લાનું રાજકારણ ચાલી રહ્યું છે અને 2 જિલ્લાના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ છે સામસામે। એટલે એક જિલ્લાના આગેવાનોને બીજા જિલ્લાના માનીતા નથી, એટલે એને હેરાન કેવી રીતે કરવા, એને કેવી રીતે રોકવા? આવું માત્ર 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ રાજકારણને લીધે આ 12 ગામના લોકો ભોગ બની રહ્યા છે। એટલે અમે એ લોકોને મળવા આવ્યા છે અને આવનારા દિવસોમાં 8, 9, 10 અમારી વિધાનસભાનું પણ 3 દિવસનું સત્ર છે, એમાં પણ આ પ્રશ્ન અમે ઉઠાવીશું અને એ પહેલા મુખ્યમંત્રી અને વન મંત્રી સુધી પણ કરીશું।